થી ચાલુ કરીએ આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના। તો આપણે જે રસાયણ અથવા કોઈ પણ એક તત્વ કે સંયોજન છે એનું રાસાયણિક બંધન, એમાં કયા પ્રકારના બંધ જોવા મળે છે અને જે આણ્વીય રચના અનુમોટિક ગોઠવણી કઈ રીતે છે એ ચેપ્ટરમાં ભણવાનું છે। પહેલું છે રાસાયણિક બંધન શું છે। તો જુદી જુદી રાસાયણિક સ્પીસીસ એટલે પ્રક્રિયાના જુદા જુદા ઘટકોને પરમાણુ, અણુ કે આયનો વગેરેને એક સાથે ભેગા રાખે છે તે આકર્ષણ બળને રાસાયણિક બંધન કહેવાય છે। પરમાણુ ભેગા થાય તો અણુઓ બને, અણુઓ ભેગા થાય તો સંયોજનો બને અને આયનો ભેગા થાય, બરાબર છે, તો પણ સંયોજનોનું નિર્માણ થાય છે। આ સંયોજનોમાં જે પરમાણુ, અણુ કે આયનો છે એને એકબીજા સાથે નજીક લાવવા, બરાબર છે, સાથે રાખવા માટે જે આકર્ષણ બળની જરૂર પડે છે એને રાસાયણિક બંધન કહેવાય છે। દરેક પ્રણાલી વધારે સ્થાયી થવાની વૃત્તિ ધરાવે છે, એટલે દરેક જે પ્રણાલી છે મેક્સિમમ સ્થાયીતા પ્રાપ્ત કરે એવું કાર્ય કરે અને બંધન તે પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કાર્ય કરે છે। એટલે જે સ્થાયી થવા માટે જે બંધન અથવા બંધ છે એ શક્ય તેટલી ઓછી શક્તિએ સ્થાયી થવા જાય એવું કાર્ય કરી આપે છે અને પ્રણાલી વધારે સ્થાયીતા મેળવે તે માટે બંધ બને છે। એટલે બંધ બને તો ઓછી જે શક્તિએ બંધ અથવા એના દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરવાનું કાર્ય છે। તો રાસાયણિક બંધનના પ્રકારો જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે, પહેલો છે કોસેલ-લુઈસ અભિગમ, એના દ્વારા આપણે રાસાયણિક બંધનની ચર્ચા કરશું। પછી સંયોજકતા, કોષ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષણ એટલે VSEPR સિદ્ધાંત કે MP ક્વેશ્ચન છે, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રેઝોનન્સ। પછી છે સંયોજકતા બંધનવાદ એટલે VB થિયરી કહેવાય છે। પછી છે તમારે વેલેન્સ બોન્ડ થિયરી, આણ્વીય કક્ષકવાદ એટલે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર છે। તો આ બધી થિયરીનો આપણે અભ્યાસ કરશું એટલે આપણે ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર છે। તો આ ચાર જે મેન છે એનીથી શરૂઆત આપણે કરીએ। એમાંથી પહેલું છે કોસેલ-લુઈસ અભિગમ અથવા રાસાયણિક બંધનની રચના। તો આ શરૂઆત છે, ધીરે ધીરે આપણે સાચી રીતે માહિતી મેળવતા થઈ જશું। તો ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધની રચના સમજવા માટે ઘણા પ્રયત્નો થયા હતા, પણ કોસેલ અને લુઈસ દ્વારા સ્વતંત્ર રીતે સંતોષકારક સમજણ આપવામાં એ લોકો સફળ રહ્યા હતા। તેઓએ શું કીધું કે સંયોજકતા વિશે તર્કબદ્ધ સમજૂતી આપતા જે ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા પર આધારિત છે। એટલે એણે કોનો આધાર લીધો? ઉમદા વાયુઓનો આધાર લીધો અને રાસાયણિક બંધનને સમજાવવામાં સફળ રહ્યા હતા। કઈ રીતે? જેમાં લુઈસ પરમાણુને એક ધનભાર ધરાવતા કર્નેલ તરીકે એ લોકોએ ગણ્યું। લુઈસે એક ધનભાર ધરાવતા જે કર્નેલ, હવે કર્નેલ શું છે? કેન્દ્રમાં વત્તા અંદરમાં રહેલા, એટલે કેન્દ્રમાં જે પ્રોટોન, ન્યુટ્રોન હોય તે અને અંદરના ઇલેક્ટ્રોન એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન। એટલે તમારે શું થાય છે? કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન હોય છે ને આજુબાજુ જે ઇલેક્ટ્રોન હોય છે એને સૌપ્રથમ પહેલાં કર્નેલ તરીકે, આપણે હમણાં પરમાણુ કહીએ છીએ પણ પહેલાં કર્નેલ તરીકે એ લોકોએ લીધો હતો અને જણાવ્યું કે બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે। નોર્મલી તમને પણ હાલમાં ખબર છે કે જે અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોન અથવા જે તમારે ઉમદા વાયુઓ છે ને દરેકની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 8 ઇલેક્ટ્રોન હોય છે। આ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણા પર ગોઠવાય છે। એટલે આ ઇલેક્ટ્રોન છે એ સમઘન, પેલું આપણે કેન્દ્રની ચર્ચા કરીએ, આ લોકોએ સમઘનની આજુબાજુ એ લોકો ગોઠવાયેલા હોય છે। આમ સોડિયમનો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર ગોઠવાશે, કારણ કે સોડિયમની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન એટલે સમઘનને એક ખૂણા પર ગોઠવાય। જ્યારે ઉમદા વાયુની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એટલે એ સમઘનના 8 ખૂણા પર ગોઠવાય। જો તમને આમાં આપેલું છે સમઘનના 8 ખૂણા ગણી શકો છો, 1 2 3 4 5 6 7 8, આવો સમઘન। સમઘનમાં સોડિયમમાં છેલ્લે એક પરમાણુ છે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે। ઉમદા વાયુમાં 8 ઇલેક્ટ્રોન હોય એટલે સમઘનના 8 ખૂણા પર ગોઠવાય। આવું કોણે કીધું? કોસેલ-લુઈસે। આગળ ચર્ચા કરીએ તો તમને કીધું છે ઇલેક્ટ્રોનનું આ અષ્ટક વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોનની ગોઠવણી રજૂ કરે છે। એટલે જે 8 ઇલેક્ટ્રોન હતા અને એક ઇલેક્ટ્રોન હતું એના દ્વારા તમે વિશિષ્ટ રીતે સ્થાયીતા
દર્શાવી શકો છો. લુઈસે એ પણ સાબિત કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે, પરમાણુ એકબીજાની નજીક આવે, બંધથી જોડાય ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. એટલે અમુકને ઇલેક્ટ્રોન જોતા હોય ને અમુકને ઇલેક્ટ્રોન મેળવવા હોય તો બંને ઇલેક્ટ્રોનની લેવડ દેવડ દ્વારા સ્થાયીતા અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. સોડિયમ અને ક્લોરિનની બાબતમાં સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન કોને મળે છે? ક્લોરિનમાં બદલી પામે છે. હવે તમને નોર્મલી ખબર જ છે, સોડિયમની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એટલે એને મુક્ત કરવો છે. ક્લોરિનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને એને એક ઇલેક્ટ્રોન મેળવવો છે. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવશે. બંને સહિયારી ભાગીદારી કરશે અને બંધ બનાવશે, જેથી Na+ અને Cl- આયન આપે છે. એવી રીતના Cl2, H2, F2 વગેરે જેવા બીજા અણુઓમાં પણ બંધ પરમાણુઓના ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બને છે અને આ પ્રક્રિયામાં દરેક પરમાણુ ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક પ્રાપ્ત કરે છે. એટલે શક્ય છે કે જે અણુ પરમાણુઓ છે પોતે સ્થાયી પ્રાપ્ત કરવા ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરતો જોવા મળે. વાત કરીએ તો અણુની રચનામાં માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે. એટલે ફક્ત બંધ બનાવવામાં ભાગ કોણ લેશે? જે સંયોજકતા કોષ અથવા બાહ્ય રચના અથવા છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે, જેમાં અંદરના કોષ ઇલેક્ટ્રોન સારી રીતે સંરક્ષિત રહે છે. એટલે શું થાય? બાહ્ય કક્ષા તમારે પ્રક્રિયામાં ભાગ લે તો અંદરની કક્ષા કેવી થઈ જાય? સંરક્ષણ થાય. તમે આ જોઈ શકો છો, આ 3 બરાબર છે કક્ષા છે, એમાં આમાં એક ઇલેક્ટ્રોન હોય તો આ પ્રક્રિયામાં ભાગ લે એટલે બીજી બે જે કક્ષા છે સંરક્ષિત, એટલે શું થઈ જાય તો કે સ્થાયીતા પ્રાપ્ત કરે. પ્રક્રિયા કરવાની હોય તો છેલ્લી કક્ષા જ કરશે, બરાબર. અને સામાન્ય રીતે સંયોગીકરણ પ્રક્રિયામાં સમાવિષ્ટ રહ્યા નથી. એટલે એ લોકો જે સંયોગીકરણ ભેગું થવું, બંધન બનાવવું એ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. લુઈસ સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સાદા સંકેતો દાખલ કર્યા. એ લુઈસે સંયોજકતા દર્શાવી હોય, છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે જે પ્રક્રિયામાં ભાગ લેશે એ નક્કી કરવા જે એણે સંકેતો દાખલ કર્યા એને લુઈસ સંજ્ઞા કહેવાય છે. તમને 1 માર્ક્સમાં પૂછાય છે. બીજા આવર્તના તત્વોની લુઈસ સંજ્ઞા તમને આપેલી છે. લિથિયમ છે ને છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન એટલે 1 ડોટ. બેરિલિયમની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે 2 ડોટ. બોરોનની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન એટલે 3 ડોટ. કાર્બનમાં 4 ડોટ, નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં 6, ફ્લોરિનમાં 7 અને નિયોનમાં 8. એટલે જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એને તમારે ડોટ દ્વારા દર્શાવો એને શું કહેવાય છે? લુઈસ સંજ્ઞા તરીકે ઓળખાય છે. તત્વની ચોપાસ એટલે આજુબાજુ બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વની સામાન્ય અથવા સમૂહ સંયોજકતા ગણવામાં આવે છે. એટલે કાં તો તત્વની ગણો, કાં તો 2 તત્વો ભેગા થાય ત્યારે એની સંયોજકતા ગણી શકો છો. સામાન્ય રીતે સમૂહના સંયોજકતા લુઈસ સંજ્ઞા ઇલેક્ટ્રોનની સંખ્યા અને 8માંથી બિંદુની સંખ્યા બાદ કરતાં મળે છે. એટલે તમે શું નક્કી કરી શકો કે અમુક તત્વો છે એની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ રીતે તમે સંયોજકતા નક્કી કરશો. પણ આગળ આપણે ચેપ્ટર નંબર 3માં ભણી ગયા, અમુક જે તત્વો છે એમાં તમારે સંયોજકતા પ્રાપ્ત કરવા શું કરવું પડે? 8 ઇલેક્ટ્રોનમાંથી છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બાદ કરો તો પણ તમને સંયોજકતા મળી જાય. હવે કીધું છે કોશેલની અભિધારણાઓ શું છે? તો આવર્ત કોષ્ટકમાં ઊંચા વિદ્યુત ઋણ હેલોજન ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, અને ઊંચી ધન એટલે આલ્કલી એટલે એ લોકો ઊંચા વિદ્યુત ધન ભાર એટલે સરળતાથી ઇલેક્ટ્રોન દાર કરે ધન વીજભારિત બને, તો તેઓ ઉમદા વાયુથી અલગ છે. એટલે આ લોકોને ઇલેક્ટ્રોન મેળવવા હોય, આ લોકોને ગુમાવવા હોય ને આ લોકોને કાંઈ ન કરવું હોય. તો હેલોજન પરમાણુમાંથી ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવીને અને આલ્કલી ધાતુઓ ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવીને રચાય છે. આ રીતે બરાબર બનેલા ઋણ અને ધન આયનો સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોરચના પ્રાપ્ત કરે છે. કારણ કે જો સોડિયમ છે તો 1s2 2s2 2p6 અને 3s1 એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. એટલે સ્થાયી થઈ જશે. કોના જેવો સ્થાયી? તો કે નિયોન જેવો સ્થાયી થઈ ગયો. નિયોન ઉમદા વાયુ છે, બરાબર છે. એવી જ રીતે તમે
ક્લોરીન લઈ શકો કે ક્લોરીનનો પરમાણુ ઇલેક્ટ્રોન રચના કેવી થાય 1s2 2s2 2p6 3s2 3p તમારે 6 અને તમારે આવશે 4s સોરી કેટલા થયા 6 7 18 થઈ ગયા ને અહીંયા તમારે 5 આવશે બરાબર. એટલે છેલ્લી કક્ષામાં કેટલા છે 7 છે તો એક ઇલેક્ટ્રોન મેળવશે. એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ક્લોરીન જે છે આર્ગોન જેવો બનશે કારણ કે આર્ગોનની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય ટોટલ 18 ઇલેક્ટ્રોન એટલે આ પણ ઉમદા વાયુ છે એટલે એ અષ્ટક સ્થાયીતા ઉમદા વાયુ જેવી પ્રાપ્ત કરશે. ઉમદા વાયુઓ 8 ઇલેક્ટ્રોન પણ એમાં અપવાદ હિલિયમમાં જ 2 હોય છે બાકી બધા જ ઉમદા વાયુઓ છે એમાં અષ્ટક અથવા છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. 8 સ્થાયી બાહ્યકોષ રચના NH2NP6 છે. જો NH2NP6 થઈ ગયું. ઋણ અને ધન આયનો વિદ્યુતીય આકર્ષણથી કેવા થાય છે સ્થાયી થાય છે. એટલે ધન અને ઋણ આયનો વિરુદ્ધ આકર્ષણ થાય એટલે સ્થાયી થાય છે. કોશેલે કરેલી આ અભિધારણાઓ ઇલેક્ટ્રોનની હેરફેર વડે શું થાય છે આયનીય રચના અને આયનીય સ્ફટિક સંયોજનો અંગેનો આધુનિક ખ્યાલ તમને પૂરો પાડે છે. કરીએ તો કોશેલ લુઈસ અભિગમના ઉદાહરણ અથવા વિદ્યુત સંયોજક જે આયનીય બંધ છે એના વિશે આપણે સમજૂતી લઈએ તો છે પહેલું વિદ્યુત સંયોજક બંધ. એટલે આયનીય બંધ કોને કહેવાય તો કે ધન આયન અને ઋણ આયનની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામે રચાતા બંધને વિદ્યુત સંયોજક અથવા આયનીય બંધ કહેવાય. ધન અને ઋણ આયનનું આકર્ષણ થાય ને જે બંધ રચાય એને બરાબર વિદ્યુતીય સંયોજક બંધ કહેવાય છે. એક્ઝામ્પલ લઈએ તો સોડિયમ ક્લોરાઇડમાં આયનીય બંધની રચના કઈ રીતે થાય છે તો સોડિયમ આલ્કલી ઉચ્ચ વિદ્યુત ધન ધાતુ છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Na+ બને છે એટલે નિયોન વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે. જો Ne+3s1 અને ટૂંકી ઇલેક્ટ્રોન રચના છે. એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે નિયોનની સ્થાયી રચના પ્રાપ્ત કરશે. ક્લોરીન પરમાણુ ઉચ્ચ વિદ્યુત ઋણ હેલોજન છે. તે સોડિયમનો એક ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયનમાં ફેરવાય છે. આ બનેલો ક્લોરીન આયન ઉમદા વાયુ આર્ગોન જેવી એટલે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવે છે. આ એની બરાબર છે ટૂંકી ઇલેક્ટ્રોન રચના એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરશે. આમ Na+ ધન આયન તથા ક્લોરીન ઋણ આયન તે બંનેનો બાહ્યતમ કોષ ઇલેક્ટ્રોનની સ્થાયી અષ્ટક રચના ધરાવે છે અને તેમની વચ્ચે આયનીય બંધ બનાવે છે. એટલે Na+ અને Cl- વચ્ચે NaClમાં આયનીય બંધ જોવા મળશે. આગળ ચર્ચા કરીએ તો અન્ય ઉદાહરણ છે CaF2 કેલ્શિયમ ડાયફ્લોરાઇડમાં આયનીય સહસંયોજક બંધ. તો ધન તત્વ કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી ઉમદા વાયુ આર્ગોન જેવી સંપૂર્ણ બાહ્યકોષમાં સ્થાયી રચના ધરાવતો કેલ્શિયમ આયન બનાવે છે. જો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 એટલે 18 ને 2 20 થયા એટલે છેલ્લા 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના સ્થાયી પ્રાપ્ત કરશે. હેલોજન પરમાણુ ક્લોરીન ઉચ્ચ વિદ્યુત ઋણતા ધરાવતો એક ઇલેક્ટ્રોન મેળવી ફ્લોરીન ઉચ્ચ વિદ્યુત ઋણતા ધરાવતો એક ઇલેક્ટ્રોન મેળવી પૂર્ણ બાહ્યકોષમાં રચના ધરાવતો ફ્લોરાઇડ આયન બનશે. હવે તમે વિચારજો કે છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એક મેળવશે એટલે નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે પણ આને આપવાના 2 ઇલેક્ટ્રોન છે એટલે તમે 2 ફ્લોરિન લઈ શકો. 2 ફ્લોરિન 2 ઇલેક્ટ્રોન મેળવશે. ધન આયન Ca+2 અને ઋણ આયન F- ની વચ્ચે બરાબર છે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી વિદ્યુત સંયોજક બંધ ધરાવતો આયનીય ધન CaF2 કેલ્શિયમ ડાયફ્લોરાઇડ બને છે. એટલે કેલ્શિયમ+2 અને ફ્લોરિન- વચ્ચે CaF2માં આયનીય બંધ જોવા મળે છે. આયનીય વિદ્યુત સંયોજકતા એટલે આયન પરના એકમ ભારની સંખ્યા. જેમ કે NaClમાં Na+માં 1 એકમ ધનભાર છે. વિદ્યુતીય સંયોજકતા 1 છે. CaF2માં કેલ્શિયમ પર 2 એકમ ધનભાર છે એટલે +2 સંયોજકતા છે. ક્લોરીન માઇનસમાં 1 એકમ ઋણભાર અને -1 સંયોજકતા તમને જોવા મળે છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. આગળ ચર્ચા કરશું. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પર્સનલ મેસેજ કે ફોન કરી શકો. વાત કરશું
તો આ એક આઈએમપી ટોપિક કહી શકાય, કારણ કે તમને એમસીક્યુમાં અથવા વીએસક્યુમાં પૂછાય કે સંયોજકતા તમને +1 +2 +3 +4 -1 -2 -3 આપેલી હોય તો ઉદાહરણ તમને યાદ રાખવાના. તો +1 વાળા નોર્મલી તમારે જે પણ સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આ બધા સમૂહ એકના તત્વો છે. હાઇડ્રોજન, કોપર, પછી મર્ક્યુરી અને એમોનિયમ આયન. પછી +2 જે સંયોજકતા છે Mg+2, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, કોપર આ તમારે સમૂહ બીજા તત્વો કેડમિયમ, ટિટેનિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ અને આયન બધા જ તત્વો +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, એટલે નોર્મલી 2 ઇલેક્ટ્રોન દાન કરે છે. +3 સંયોજકતામાં એલ્યુમિનિયમ, સ્કેન્ડિયમ, ક્રોમિયમ અને આયન જે 3 ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે, જ્યારે +4માં સિલિકોન અને ટીન બંને 4 ઇલેક્ટ્રોનનું દાન કરે ને +4 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. -1 હેલોજનમાં નોર્મલી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રેટ અને હાઇડ્રોક્સાઇડ આયન -1 ઓક્સિડેશન અવસ્થા એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે છે. -2માં ઓક્સિજન સમૂહ એટલે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેરુલિયમ, કાર્બોનેટ આયન અને સલ્ફેટ આયન પણ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એવી રીતના -3 ઓક્સિડેશન અવસ્થામાં નાઇટ્રોજન સમૂહ, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, ફોસ્ફેટ અને આર્સેનિક આ શું કરે છે તો -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આગળ ચર્ચા કરીએ તો અષ્ટકનો નિયમ. તો એના મુજબ કીધું છે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનના એક પરમાણુ, એટલે સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન હોય એમાં એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયોજકતા કોષમાં અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન બનાવે છે. એને અષ્ટકનો નિયમ કહેવાય. આપણે આગળ સોડિયમ ક્લોરાઇડમાં ભણી ગયા કે સોડિયમની છેલ્લી કક્ષામાં કેટલો 1 ઇલેક્ટ્રોન છે તો એ ગુમાવશે, અને ક્લોરિનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો એ શું કરશે તો કે 1 ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર છે. એટલે આની છેલ્લી કક્ષામાં 8 નિયોન જેવી રચના થઈ જાય ને આની છેલ્લી કક્ષામાં 8 આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે તો એ અષ્ટક રચના એમ કહી શકાય. કોશેલ અને લુઈસે 1960માં પરમાણુઓની વચ્ચે રાસાયણિક સંયોગીકરણનો અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો, જે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનવાદ પણ કહેવાય છે, જેના મુજબ આપણે રાસાયણિક બંધના નિર્માણ માટે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ જરૂરી છે અને એ માટે તમારે અષ્ટક પૂર્ણ કરવાનું પણ કાર્ય કરતું હોય છે. હવે એ આધારે રાસાયણિક બંધનમાં આપણે આગળ વાત કરીએ તો સહસંયોજક બંધ. તો લેંગમ્યુરે 1990માં લુઈસની ધારણામાં સુધારો કરીને સૂચવ્યું અને અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાના સ્થાને, આપણે સમઘનીય રચનામાં સોડિયમના જે સમઘનના 8 ખૂણા પરથી એક ખૂણા પર હોય અને ઉમદા વાયુમાં 8 ખૂણા ઉપર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, સમઘનની રચનાના સ્થાને સહસંયોજક બંધ પર્યાય એણે શું કરેલો દાખલ કરેલો હતો. એ મુજબ ચર્ચા કરીએ તો લુઈસ લેંગમ્યુર પ્રમાણે એક જ તત્વના અથવા બે ભિન્ન તત્વના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બરાબર છે ઇલેક્ટ્રોનની સહિયારી જોડી બનીને બંને પરમાણુ નજીકના ઉમદા વાયુ જેવી રચનાનું અષ્ટક મેળવવાનું, તે બે પરમાણુ વચ્ચે બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય છે. એટલે નોર્મલી તમને શું કીધું છે કે તમે એમાં 2 ઉદાહરણ લઈ શકો. આપણે એક ઉદાહરણ લઈએ ક્લોરિન. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 7. અહીંયા બીજો ક્લોરિન છે, એની કક્ષામાં પણ કેટલા છે તો કે 7. એટલે ટોટલ એટલે શું કીધું છે એક જ તત્વના, એટલે એ ઉદાહરણ છે એક ઇલેક્ટ્રોન. તો આ જો આ 1 ઇલેક્ટ્રોન, આનો 1 ઇલેક્ટ્રોન, બંને શું કરી સહિયારી ભાગીદારી કરી બરાબર છે અને બંધ બનાવ્યું. આ જે બંધ છે બરાબર, જેના દ્વારા શું થાય છે તો કે ક્લોરિનના 8 ઇલેક્ટ્રોન થઈ જાય. આ બાજુ ગણી લેવાના 2, 4, 6 અને 8, અને આ બાજુના ક્લોરિન પણ 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે બંને આર્ગોન નજીકના ઉમદા વાયુ એટલે આર્ગોન જેવી ઇલેક્ટ્રોરચના પ્રાપ્ત કરે અને એના દ્વારા જે બંધ બને એ બંધને કયો બંધ કહેવાય છે? સહસંયોજક બંધ કહેવાય છે. તો ડાયક્લોરિનમાં આપેલું જ છે. આપણે એક અન્ય ઉદાહરણ લઈશું, એમાં આપણે ભિન્ન તત્વના લઈએ તો એના માટે ધ્યાન આપજો. નીચે જ લખી નાખીએ એટલે બેટર રહે છે HCl.
1 2 3 4 5 6 અને 7 છેલ્લી કક્ષામાં હોય, હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં 1. હવે શું થશે કે હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે કોના જેવી? તો કે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. જ્યારે ક્લોરિન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, એ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. અને બંને વચ્ચે ઇલેક્ટ્રોનની એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી આ બંધ બને, અને બંધને આપણે કયો બંધ કહીશું? તો કે સહસંયોજક બંધ કહીશું. એ તમને સૂચવેલું છે. જો આમાં ક્લોરિનની આપણે ચર્ચા કરી ગયા એટલે બેટર છે આપણે બરાબર કરીએ. તો ડાયક્લોરિન ક્લોરિન અણુમાં સહસંયોજક બંધની રચના આપણે વાત કરીએ તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 થાય. તો નિયોન 3s2 3p5 એની ઇલેક્ટ્રોન રચના છે. બાહ્યકોષમાં ઉમદા વાયુ કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો છે, એટલે હોવા જોઈએ 8 પણ 7 જ છે. એટલે ક્લોરિન અણુ રચનામાં બંને ક્લોરિન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મમાં ભાગીદારી કરશે. જો આ બાજુ 7 ઇલેક્ટ્રોન, આ બાજુ 7, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બંનેમાં 8 ઇલેક્ટ્રોન થશે આર્ગોનની જેમ, અને એક બંધ બનશે. આ જે બંધ છે એ સહસંયોજક બંધ તરીકે વર્ણવી શકાય છે. બિંદુઓ ઇલેક્ટ્રોનને દર્શાવે છે. બિંદુઓ જે પણ ડોટ કે તમને ક્રોસ આપેલા છે, આવી રચનાને લુઈસ રચના તરીકે પણ ગોઠવાય છે. આપણે લુઈસ રચનામાં બહુ બધા તત્વોનું વાત કરી ગયા, એ પ્રમાણે તમને કીધેલું છે. કરીએ તો લુઈસ બિંદુ લખવા માટેની અમુક શરતો, એ શરતોને પણ આપણે ધ્યાનમાં રહેવી પડે કે દરેક બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારીનું પરિણામ છે. એટલે બંધ બનવાનું કારણ મુખ્ય શું છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી. સહિયારી ભાગીદારી પણ હોઈ શકે, ક્યારેક સહિયારી ન પણ હોય. દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન આપે છે. એટલે ભાગીદારીમાં ઓછામાં ઓછો 1, વધુમાં વધુ 3 ઇલેક્ટ્રોન આપી શકે છે. બરાબર છે? જેની 3 સુધીની આપણે ચર્ચા કરશું. એટલે 3 ભાગીદારીમાં આપે તો 3 બંધ બને, 2 ભાગીદારીમાં આપે તો 2 બંધ, 1 ભાગીદારીમાં આપે તો 1 બંધ, એક તત્વનું બીજા તત્વનું, એવી રીતના. ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં પરિણામરૂપે સંયોજતા પરમાણુઓની બાહ્ય કોષ ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. એટલે શું થાય છે? ભાગીદારી થાય એના કારણે જે તે પરમાણુ સંયોજાયા હોય એની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય અને ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. આમ H2O અને જે પાણી અને ક્લોરોફોર્મના અણુઓમાં સહસંયોજક બંધની રચનામાં H2Oમાં 2 OH, એટલે આ બાજુ 1 અને આ બાજુ 1, એટલે તમે જોઈશો ને 1 OH અને બીજો OH, સહસંયોજક એકલ બંધ છે. જો આ સિંગલ બોન્ડ દેખાય છે. અને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં તમે નીચે જોઈ શકો છો, કાર્બન અને ક્લોરિન વચ્ચે 4 બંધ જોવા મળે છે, જે સહસંયોજક એકલ બંધ છે. બરાબર છે? તો જો H2Oમાં સહસંયોજક બંધ, હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન, અહીંયા હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 1. ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 6 હોય તો 6 ડોટ છે. જો 2 4 અને 6. હાઇડ્રોજન પાસે 1 એટલે સહિયારી ભાગીદારી કરી. બરાબર છે? ઓક્સિજન પર અયુગ્મિત 4 ઇલેક્ટ્રોન આવી ગયા. ભાગીદારીવાળા દ્વારા એક બંધ બની ગયો. અહીંયા હિલિયમ જેવા 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી લીધા, ઓક્સિજને નિયોન જેવા ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી, એટલે બંનેનું કામ થઈ ગયું. એવી જ રીતે કીધું છે CCl4માં સહસંયોજક બંધની રચનામાં કાર્બન પાસે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એ 4 ઇલેક્ટ્રોન ક્લોરિનના ભાગીદારીમાં આપી દે છે. અને ક્લોરિન પાસે છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, તેમાંનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે અને કાર્બનમાં અષ્ટક રચના પ્રાપ્ત થઈ જાય. 8 ઇલેક્ટ્રોન જોઈ શકો છો વચ્ચેનું ગોળ, અને દરેક ક્લોરિનમાં પણ અષ્ટક રચના પ્રાપ્ત થાય છે, અને ટોટલ 4 બંધનું નિર્માણ કરે છે. આગળ વાત કરીએ તો તમને CO2, C2H4, N2 અને C2H2માં બંધની રચના તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ લુઈસ બિંદુ નિરૂપણ આધારે અષ્ટક રચનાનો નિયમ નીચેના જે પણ તમારી પાસે સંયોજનો છે એમાં દર્શાવો, તો તમને આવડવું જોઈએ. જો આપણે અહીંયા કાર્બન ડાયોક્સાઇડની ચર્ચા કરીએ છીએ તો કાર્બન પાસે ટોટલ 4 ચોકડીવાળા ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં હોય એટલે ડોટ છે. તો અહીંયા કાર્બન શું કરે છે કે પોતાના 2 ઇલેક્ટ્રોન આ બાજુ ને પોતાના 2 ઇલેક્ટ્રોન સહિયારી ભાગીદારીમાં આપે છે. ઓક્સિજન પણ 2 ઇલેક્ટ્રોન આપે છે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે ટોટલ 2 બંધ બને. જોઈ શકો છો આ 1 આ 2 1 2 2 ઇલેક્ટ્રોન બરાબર ભાગીદારીમાં આપે. કાર્બન પાસે ગણો 2 4 6 8 એટલે ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓક્સિજનના ગણો 2 4 6 8 2 4 6 8, આમ 3 અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જો કાર્બન કાર્બન
અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ થાય છે. એનું કારણ છે બે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી. એવી રીતના આપણે વાત કરીએ ઇથિન અને C2H4ને આપણે શું કહી શકાય? ઇથિન. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય, બરાબર છે. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ને અહીંયા 1, અહીંયા હાઇડ્રોજનના એક હોય. એટલે કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ અને બે કાર્બન વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, એટલે ડબલ બોન્ડ તમને જોવા મળશે. અને હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન અને કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન દ્વારા અષ્ટક રચના પૂર્ણ થશે. આગળ તમને કીધું છે ડાયનાઇટ્રોજન. જો આપણે કીધું હતું મેક્સિમમ 3 સહિયારા શું થાય છે બંધનું, એટલે ઇલેક્ટ્રોન સહિયારી ભાગીદારી તરીકે આપે ને 3 મેક્સિમમ બોન્ડ બને. તો નાઇટ્રોજન હવે નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, તો આ જોઈ શકો 3 ને 2 5, 3 ને 2 5. તો નાઇટ્રોજન પોતાના 3 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે, એટલે 1 2 અને 3 બોન્ડ બનશે. નાઇટ્રોજન અણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા બંધ બનશે અને બંને નાઇટ્રોજન પાસે તમારે અષ્ટક રચના એટલે 8 ઇલેક્ટ્રોન થશે. આગળ ચર્ચા કરીએ તો તમને કીધું છે ઇથાઇનમાં. તો અહીંયા કાર્બન પાસે ટોટલ 4 ઇલેક્ટ્રોન, તો 3 ડોટ અહીંયા અને ચોથો ડોટ અહીંયા, એક આ હાઇડ્રોજનનો. આ કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન, 3 ચોકડી 1 4 થઈ ગયા હાઇડ્રોજનનો. એટલે કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ બનશે અને જે કાર્બન વચ્ચે 3 બોન્ડ બનશે, કારણ કે સહિયારી ભાગીદારીમાં 3 ઇલેક્ટ્રોન આપેલા છે. એટલે જો કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ, કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ. આમ કાર્બન 2 પાસે 8 ઇલેક્ટ્રોન ને બંને હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન દ્વારા સંયોજનનું નિર્માણ કરશે. વાત કરીએ તો કીધું છે લુઈસ બિંદુ રચના લખવાની રીત સમજાવો. એટલે જે અમુક ચેન્જીસ છે જે તમને અલગ આપણે કહીએ રીતો છે, લખવાની રીતો કીધી છે. તો તટસ્થ અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ? તટસ્થ પરમાણુ એટલે કે તમારે એના ઉપર ધન ચાર્જ પણ ન હોય ને ઋણ ચાર્જ પણ ન હોય. તો લુઈસ રચનામાં લખવામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તેમાં સંયોજાતા બધા જ પરમાણુઓની સંયોજકતા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલી લેવાય છે. એટલે તમારે શું કરવાનું કે જે તે તટસ્થ પરમાણુ છે એ પોતે શું કરશે? અન્ય તત્વો સાથે સંયોજાશે. તો એ સંયોજાતા બધા જ પરમાણુઓની તમારે શું કરવાની? સંયોજકતા અથવા બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો શું કરવાનો? સરવાળો કરવાનો. એના જેટલી તમને જોવા મળશે. એટલે આપણે ઉદાહરણ તરીકે મિથેન લીધું છે CH4માં. કાર્બનના 4 અને હાઇડ્રોજનના 4 એમ કુલ 8 ઇલેક્ટ્રોન સંયોજકતા કોષમાં બંધની રજૂઆતમાં લેવાય છે. જો આ કાર્બન છે ને છેલ્લી કક્ષામાં 1 2 3 4, હાઇડ્રોજનના 1 2 3 4. તો હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન અહીંયા થઈ જાય છે, બરાબર છે ને. કાર્બનના જો 8 ઇલેક્ટ્રોન થાય, 4 પોતાના અને 4 હાઇડ્રોજનના, એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે જે તટસ્થ પરમાણુ પાસે છેલ્લી કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણવી હોય તો તેમાંના બધા જ પરમાણુના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન અને ઋણ ભારની સંખ્યાના સરવાળાના જેટલા લેવાય છે. એટલે શું કરવાનું? બધા જ પરમાણુની કુલ સંયોજકતામાં જે ઇલેક્ટ્રોન હોય અને જે એના ઋણ ભારની સંખ્યાનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. એટલે એક્ઝામ્પલ તરીકે CO3 - 2 લઈએ એટલે ખ્યાલ આવશે. લુઈસ રચનામાં કુલ 1 કાર્બનના 4, 3 ઓક્સિજનના તમારે કેટલા થશે? 18 અને 2 ઋણ એટલે 2 એમ કુલ ટોટલ 24. 18 ને 2 20 ને 4 24 ઇલેક્ટ્રોન, બરાબર છે. એટલે બરાબર જો ખ્યાલ આવી જશે. ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય તો બધા કુલ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન લેવાના પ્લસ ઋણ ભારની સંખ્યા. ધન માટે તમારે કામ કરવું હોય તો શું કરવું પડશે? તો ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર બધા જ કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની અને શું કરવાનું? આમાં સરવાળો કરવાનો હતો, આમાં બાદબાકી કરવાની ધન ભારની સંખ્યા. કારણ કે કુલ પરમાણુ કરતાં ધન ભાર હોય એટલે સંખ્યા ઘટવાની છે અને આમાં વધવાની છે, એટલે પ્લસ કરવાનું, આમાં માઇનસ. જો NH4માં કુલ ઇલેક્ટ્રોન એટલે નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે 5 નાઇટ્રોજનમાં હોય 4 હાઇડ્રોજનમાં, એટલે 9 થયા ને 1 માઇનસ કરો એટલે 8. અને આમાં તમારે સરવાળો કરવાનો હતો,
બરાબર છે. એટલે તમારે ટોટલ 24 ઇલેક્ટ્રોન થતા હતા. CO3માં એ ઋણ આયન બને -2 વાળો, કારણ કે -2 થશે. આમાં +1 એટલે આમાં એક આપણે ઓછો કર્યો એટલે આમાં 8 ઇલેક્ટ્રોન થશે. ચાલો આજે આગળ વાત કરશું ઇલેક્ટ્રોનની વહેંચણી. તો એમાં તમને કીધું છે કે સંયોજકતા પરમાણુઓની રાસાયણિક સંજ્ઞા અને માળખાકીય રચનાને જ્ઞાન કે અનુમાનમાંથી લખી શકાય, અને તેમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, બંધના પ્રમાણને બંધન યુગ્મ, ભાગીદારીની વહેંચણી પરમાણુઓની વચ્ચે કરાય છે. એટલે શું કીધું છે કે જેટલા પણ બંધ છે એને અનુરૂપ તમારે શું કરવાની છે, ઇલેક્ટ્રોનની વહેંચણી દરેક પરમાણુને કરવાની છે. બરાબર છે. તો બહુ પરમાણુ અણુ કે આયનની લુઈસ રચના લખવામાં સૌથી ઓછા વિદ્યુત ઋણ પરમાણુને કેન્દ્ર સ્થાન અપાય છે. એટલે જેની વિદ્યુત ઋણતા ઓછી એને કેન્દ્ર સ્થાન આપવાનું અને વધારે ઋણ પરમાણુઓને છેડા પર મૂકવા. બરાબર છે. તો એક્ઝામ્પલ લઈએ. NF3માં નાઇટ્રોજન ઓછો ઋણ છે કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે અને વધારે વિદ્યુત ઋણ ફ્લોરિન છે. એટલે આપણે કેન્દ્રમાં નાઇટ્રોજનને મૂક્યો અને આજુબાજુ ફ્લોરિનને મૂકી દીધા. અહીંયા આપણે ફ્લોરિન આવશે. બરાબર છે. અને CO3 માઇનસમાં કાર્બન ઓછો ઋણ છે એટલે એને આપણે મધ્યમાં મૂક્યો અને આજુબાજુ ઓક્સિજન જે વધુ ઋણ પદાર્થ છે એને મૂકી શકાય. અને ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે કરવાની કે બંને પરમાણુ જેના દ્વારા બંધ બનાવ્યો છે એ બંને આ ઇલેક્ટ્રોનમાં ભાગીદારી કરી શકે. બરાબર છે. હવે છે ઇલેક્ટ્રોનના સ્થાન. તો દરેક બે પરમાણુની વચ્ચે એક એકલ બંધની ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી ગણતરી કર્યા પછી વધતા ઇલેક્ટ્રોનને ગુણક બહુબંધન અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ગણવા અને દરેક બંધિત પરમાણુનું અષ્ટક પ્રાપ્ત કરવું. એટલે શું કીધું કે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં યુઝિસ થાય, પણ એ બંધ બનાવવા છતાં ઇલેક્ટ્રોન બાકી વધતા હોય તો એને આપણે જે તે તત્વની ઉપર મૂકવાના અને એને અબંધકારક તમારે ગણતરી કરવી. હવે છે આપણો IMP ટોપિક 3 માર્ક્સમાં પૂછાય છે. નિયમનિષ્ઠ અથવા ફોર્મલ ભાર એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. 3 માર્ક્સમાં પૂછાય છે. ધ્યાન આપજો. શું કીધું છે? અણુ કે આયનમાં લુઈસ બિંદુથી રજૂઆત કરવામાં આવે ત્યારે તેમાંના પરમાણુઓની ઉપર આવતા ભારને નિયમનિષ્ઠ ભાર કહેવાય છે. એટલે જ્યારે આપણે બિંદુ સ્વરૂપે રજૂ કરીએ છીએ ત્યારે પરમાણુ ઉપર જે ભાર, ધનાયન, ઋણાયન કે જે પણ કંઈ તટસ્થ, એ બધો જ ભાર એટલે નિયમનિષ્ઠ ભાર. જો પરમાણુમાં ભાગમાં પોતાના સંયોજકતા કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો ઋણ અને ઓછા ઇલેક્ટ્રોન હોય તો ધન નિયમનિષ્ઠ ભાર હોય છે. તમને ખબર જ છે, ઇલેક્ટ્રોન ઓછા એટલે દૂર કરે તો ધન વીજભાર પ્રાપ્ત થાય, ને મેળવે તો ઋણ, મેળવેલા હોય તો ઋણ વીજભાર પ્રાપ્ત થાય, ને ઘટેલા હોય તો ધન. તો નિયમનિષ્ઠ ભારની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો એમાં લુઈસ રચનામાં પરમાણુનો નિયમનિષ્ઠ ભાર બરાબર મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ગણવાના. પરમાણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જેણે બંધમાં ભાગ નથી લીધા એની સંખ્યા -1/2 પરમાણુમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. સંયોજકતામાં બાદબાકી અબંધકારક હોય તે -1/2 જે બંધકારક હોય તે. આ ગણતરી એ ધારણાના આધારે કરવામાં આવેલી છે કે અણુમાં દરેક પરમાણુના દરેક ભાગીદારી યુગ્મનો એક ઇલેક્ટ્રોન અને અબંધકારક યુગ્મના બંને ઇલેક્ટ્રોન પોતાના જ છે એવું સમજીને આ ફક્ત એક ધારણા છે. બરાબર છે. તો એનું આપણે એક્ઝામ્પલ સમજીએ કે એટલે સૌથી બેટર ખ્યાલ આવશે. ઓઝોન અણુમાં ઓક્સિજન ઉપરનો ફોર્મલ વીજભાર આપણે ગણવાનો છે. તો O3ની લુઈસ રચનામાં જો આ ઓઝોન 1, 2 અને 3, તેમાં 1 ઓક્સિજન, 2 ઓક્સિજન ને 3 ઓક્સિજન, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. આ ઓક્સિજનને ઓળખવા તેમના ઉપર આપણે 1, 2, 3 ક્રમ આપેલા છે. દરેક તટસ્થ ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષામાં નોર્મલી 6 જ ઇલેક્ટ્રોન હોય.
બરાબર છે. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર છે. મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન તો 6 જ. બરાબર છે. ચાલો, તો હવે 3 જે ઇલેક્ટ્રોન 1 બાય 1 છે એનું આપણે ટોટલ કેટલો વીજભાર છે એ ગણીએ. મધ્યસ્થ ઓ જે તમારે પરમાણુ છે તેથી 1થી દર્શાવેલો છે. એટલે તમારે સૂત્ર કેનો નિયમનિષ્ઠ ભાર એટલે સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન. અબંધકારક એટલે જો બંધમાં ભાગ નથી લીધેલા એવા 2 ઇલેક્ટ્રોન તમને ટોચ ઉપર દેખાય છે. એટલે 2 માઇનસ 1/2 કરવાનું હતું. અને જે બંધકારક હતા એટલે બંધકારકમાં કેટલા હતા તો કે તમારે આ 1 2 3 4 5 અને 6. હા 6. એટલે તમારે શું કરવાનું 6 - 2 - 1/2 6. એટલે તમે 6માંથી 2 જાય એટલે 4 અને 4માંથી આ 3 થશે એટલે +1. છેડા પર જે ઓક્સિજન પરમાણુ છે જેને 2 ઉપરથી દર્શાવેલું છે એનો આપણે તો સંયોજકતા કક્ષામાં 6 અબંધકારક 4 2 અને 2 4. જો અબંધકારક 4 છે 1/2 કરવાનું અને બંધકારકમાં જો આ 1 2 3 4 જે બંધમાં ભાગ લીધો છે એટલે 6માંથી 4 જાય એટલે 2 અને 2 - 2 એટલે 0. છેડા પર ઓક્સિજન પરમાણુ જેને 3 વડે દર્શાવેલું છે એના માટે સંયોજકતા કક્ષામાં 6 અબંધકારક 6 જો 2 4 અને 6 1/2 અને બંધકારકમાં 1 અને 2 એટલે બાદબાકી કરશો એટલે -1 મળશે. આમ તમે સેન્ટ્રલમાં છે એના ઉપર 1 નિયમનિષ્ઠ ભાર 1 વીજભાર, જે 2 નંબરનો છે એના ઉપર 0 અને જે 3 નંબરનો છે એના ઉપર -1. બરાબર છે. તમને નિયમનિષ્ઠ ભાર મળે છે. આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. આગળના વિડીયોમાં આપણે ઉદાહરણ જોઈએ. ચાલો, એક નિયમનિષ્ઠ ભારનું એક ભારનું એક ઉદાહરણ લઈએ. CO3 - 2ના પરમાણુ ઉપરનો ફોર્મલ ભાર. તો અહીંયા તમને 3 ઓક્સિજન આપેલા છે, નંબર 1, નંબર 2, નંબર 3. તો ફોર્મલ ભારનું તમારે ટૂંકું સૂત્ર યાદ રાખવું હોય તો ફોર્મલ ભાર બરાબર F. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે X અને અબંધકારક એટલે નોન બોન્ડિંગ એટલે અબંધકારક. પછી બંધકારક એટલે તમારે B એટલે બોન્ડિંગ. બરાબર. તો Cનો ફોર્મલ ભાર તમારે ગણવો હોય તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 4. બરાબર છે. અને તમે જે 4 કુલ 4 સંબંધ 1 2 3 4 એટલે 4 - 4 એટલે આપણે ફોર્મલ ભાર એનો 0 ગણી શકીએ. આપણે છેડાભરની વાત મુખ્ય કરશું. ઓક્સિજન જે પહેલો છે ફોર્મલ ભારમાં તમને કીધું છે ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોન એના ઉપર જો 1 2 3 4 5 6 જે એમનેમ પડેલા હોય એને અબંધકારક 6 છે. બંધકારકમાં તમારે બરાબર છે કેટલા ગણવાના થશે તો કે 1. બરાબર છે. ફક્ત કારણ કે આ તો જે 4 એ 4 છે એ કોના છે કાર્બનના. બરાબર છે. એટલે આનો 1 ગણવાનું = તમારે કેવું થશે 1 થશે. જો આમાં આપણે 2 ગણેલા હતા બધાને કારણ કે 3 કેવા હતા ઓક્સિજન હતા. જ્યારે અહીંયા શું થાય છે તો કે કાર્બનનો ફોર્મલ ભાર ચેન્જ હોય એટલે ફક્ત આપણે ઓક્સિજન માટેના ગણશું અહીંયા. બરાબર છે. અહીંયા બધા ઓક્સિજન જ હતા એટલે બધાનો ફોર્મલ ભાર બરાબર છે સરખો હોય છે. ત્યારે આનો બદલાયેલો જોવા મળે છે 0. એને અનુરૂપ આપણે આ શોધવાના છે. તો -1 એટલે 1. તો 6માંથી 6 જાયને બાદબાકી 1 કરો એટલે -1 મળશે. ઓક્સિજન નંબર 2 છે એમાં 6 સંયોજકતામાં 4 અબંધકારક 1 2 3 4. બંધકારકમાં 1 અને 2 જ ગણવાના છે એટલે 0 મળશે. ઓક્સિજનમાં ત્રીજું ગણશો એટલે સંયોજકતામાં 6 અને અબંધકારક પણ 6 અને બંધકારકમાં 1 એટલે પાછો -1. એટલે અનુક્રમે પહેલા ઉપર -1, બીજા ઉપર 0 અને ત્રીજા ઉપર -1 વીજભાર તમને જોવા મળશે. હવે અષ્ટકની મર્યાદા અને તેની અગત્યતા. તો અગત્યતા આપણા માટે નાનો ટોપિક છે પણ મર્યાદા એક ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. અગત્યતાની ચર્ચા કરીએ તો તેનાથી અણુ અથવા આયનના બંધના માળખાકીય રચના લખી શકાય છે.
પૂર્ણ અષ્ટક સ્થાયી ધરાવે છે, જેથી સાચા બંધારણની તારવણી આપણે અષ્ટક પરથી કરી શકાય. અણુ કે આયનમાંના પરમાણુઓનો ફોર્મલ ભાર ગણવામાં પણ સહાયક બને છે અષ્ટકનો નિયમ. તે કાર્બનિક સંયોજનો અને મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોના સંયોજનો સમજાવવા પણ આપણને અગત્યતા ધરાવે છે. હવે વાત કરીએ અષ્ટકની નિયમની મર્યાદાઓ. તો આ પૂછાય એવું છે, એટલે અલગ ટોપિક પણ પૂછાય કે અથવા સાથે પણ પૂછાય. તો અષ્ટકનો નિયમ છે સાર્વત્રિક નથી, બધેથી સાચો ઠરતો નથી. આ નિયમના 3 અપવાદો છે જેની આપણે બરાબર ચર્ચા કરવાની છે. તો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, એટલે આપણે કહીએ કે મધ્યસ્થ પરમાણુનું એટલે બધા જ પરમાણુનું અષ્ટક કમ્પ્લીટ હોવું જોઈએ. પણ અમુક એવા પણ ઉદાહરણ છે જેમાં મધ્યસ્થ પરમાણુનું અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન તેમાં જોવા મળતા નથી. પ્રથમ, બીજા અને ત્રીજા આવર્તમાં હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, એલ્યુમિનિયમના સંયોજનમાં અપૂર્ણ અષ્ટક અને 8થી ઓછા ઇલેક્ટ્રોન હોય છે. 8 હોવા જોઈએ, અષ્ટકના નિયમ પ્રમાણે પણ હોતા નથી. એક્ઝામ્પલ: લિથિયમ ક્લોરાઇડ, બેરિલિયમ ડાયક્લોરાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ ફ્લોરાઇડ, બોરોન હાઇડ્રાઇડ, બેરિલિયમ ટ્રાયક્લોરાઇડ, એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ વગેરેમાં તમારે અપૂર્ણ અષ્ટક જોવા મળે છે. લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમમાં અષ્ટક નથી, કારણ કે તમે આ જો ઉદાહરણ સમજો. ક્લોરિનની છેલ્લી કક્ષામાં તો તમારે 7 હોય જ, 6 અને 7, એક લિથિયમનો, એટલે ક્લોરિનનું તો કામ અષ્ટક પૂરું થઈ ગયું. લિથિયમનું ગણો જોઈએ, ફક્ત કેટલા થયા તમારે? 2 જ થયા, તો અષ્ટક પૂરું થયું નહીં. એવી રીતના બેરિલિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ ક્લોરાઇડ, બેરિલિયમ ફ્લોરાઇડમાં બેરિલિયમ અષ્ટક ધરાવતો નથી. જેમાં તમે જુઓ તો આમાં બેરિલિયમના 2 ને 2 4 બરાબર છે. જ્યારે તમે એની જગ્યાએ એક્સ હોય તો એક્સમાં થઈ જાય, તમે જો એક્ઝામ્પલ લો તો. પરંતુ આમાં બેરિલિયમમાં 4 જ થાય છે, હોવા 8 જોઈએ. અને એક્સ તરીકે તમે હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન લઈને આ જોઈ શકો છો. બીજું છે બોરોન ટ્રાયહાઇડ્રાઇડ, બોરોન ટ્રાયફ્લોરાઇડ, બોરોન ટ્રાયક્લોરાઇડ, એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડમાં બોરોન અને એલ્યુમિનિયમમાં અપૂર્ણ અષ્ટક. જો આ બોરોનમાં તમે જુઓ તો 1 2 3 4 5 6 હોવા જોઈએ, 8ની જગ્યાએ 6. જ્યારે હેલોજનમાં તમારે ક્લોરિન હોય તો તમે ગણી શકો છો, 8 8 થઈ જાય બધી બાજુ, બરાબર છે. એવી રીતના તમે એલ્યુમિનિયમમાં લો તો એલ્યુમિનિયમમાં પણ તમારે કેટલા થશે? 6 થશે, હોવા જોઈએ 8. આમ તમે અષ્ટકમાં નિયમમાં અમુક જે સંયોજનો છે તેમાં અપૂર્ણ અષ્ટક પણ જોવા મળે છે. એકી સંખ્યામાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ પણ જોવા મળે. એકી સંખ્યામાં જો અણુ કે આયનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન એકી સંખ્યામાં હોય તો તે સ્થાયી હોય છે, છતાં તેમાં અષ્ટક અપૂર્ણ હોય છે. એટલે એકી સંખ્યામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમાં તો પણ અષ્ટક અપૂર્ણ જોવા મળે છે. જોજો, એનોમાં નાઇટ્રોજન ઓક્સાઇડમાં નાઇટ્રોજન અને ઓક્સાઇડના કુલ સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં 5, ઓક્સિજનમાં 6, એટલે ટોટલ 11 છે. તેમાં એનનું અપૂર્ણ અષ્ટક પૂર્ણ નથી. અષ્ટકના નિયમો ભંગ છે, છતાં તે સ્થાયી છે. જોઈ લો કે આ ઓક્સિજનમાં 2 4 5 6 7 8, એટલે ઓક્સિજનનું કામ તો પૂરું છે. પણ તમે નાઇટ્રોજનનું ગણો, કેટલું થાય છે? 2 4 5 6 7, 7 જ થાય છે, હોવા કેટલા જોઈએ? 8, જે નથી થતું. તો પણ તે સ્થાયી છે નાઇટ્રિક ઓક્સાઇડ. આમાં જો એકલ સંયોજકતા ઇલેક્ટ્રોન છે, એટલે એકલ છે તો સ્થાયી હોય છે જ, પણ અષ્ટક પૂરું થતું જોવા મળતું નથી. તેમાં નાઇટ્રોજન ઉપર અષ્ટક નથી, પણ 7 ઇલેક્ટ્રોન છે. બીજું એક્ઝામ્પલ NO2, તેમાં કુલ સંયોજકતા કોષમાં નાઇટ્રોજન પાસે 5 અને 2 ઓક્સિજન પાસે 6 2 12, એટલે 17 થયા. તમે આમાં જોઈ શકો છો, ઓક્સિજન પાસે 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. નાઇટ્રોજન પાસે આમાં ગણો 2 4 6 8 થઈ ગયા. પણ આમાં ગણો 2 4 5 6 અને 7, તો આમાં પ્લસ છે, આને જરૂર છે, આની પાસે વધારે છે, બરાબર છે. તો આને 7 ઇલેક્ટ્રોન છે, એકલ છે તો પણ બરાબર છે, અષ્ટક રચના પૂર્ણ થતી નથી, બરાબર છે. તો પણ તે સ્થાયી છે. એટલે અપવાદ છે, તે સ્થાયીતા સમજાવતો નથી કે અષ્ટક પૂર્ણ નથી તો એ અસ્થાયી હોવો જોઈએ, તો પણ સ્થાયી છે. કેમ?
એ ચોક્કસતા આપતો નથી. બીજું છે વિસ્તૃત અર્શક. જો પરમાણુની આસપાસ 4 કરતાં વધારે બંધ 5 કે 6 હોય તો અનુક્રમે 10 કે 12 બંધકારક ઇલેક્ટ્રોન થઈ જાય. હોવા જોઈએ 8, આ લોકોમાં ઘટતા હતા, આમાં વધી જાય છે અને 10 થી 12 થાય છે. તેને વિસ્તૃત અર્શક કહેવાય. અષ્ટક 8 જ હોવા જોઈએ, 10 થી 12. તો આવર્તમાં 3 કે તે પછીના આવર્તોમાં 3p 3s અને તમારે ડી કક્ષકો જે છે, આવા તત્વોના પરમાણુની આસપાસ વિસ્તૃત અષ્ટક રચાય છે. જેમ કે PF5 SF6H2SO4માં ફોસ્ફરસ સલ્ફરની આસપાસ વિસ્તૃત અષ્ટક જોવા મળે છે. PF5માં જો ફોસ્ફરસ પાસે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 છે ઇલેક્ટ્રોન, હોવા જોઈએ 8. જ્યારે બાકીમાં તમે ફ્લોરિનમાં ગણો તો 8 જ થશે. તો ફોસ્ફરસમાં વિસ્તૃત અષ્ટક થઈ ગયો. આસપાસ બંધોની સંખ્યા 5, 5 ગુણ્યા 2 એટલે 10. એવા SF6માં ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઇલેક્ટ્રોન 8ની જગ્યાએ. બાકી ફ્લોરિનના 8 જ થશે. બરાબર છે. તો એ પણ વિસ્તૃત અષ્ટક. આમાં H2SO4માં સલ્ફર પાસે ગણો 2 4 5 4 ને 2 6, 2 8, 2 10 અને 12 થઈ ગયા. જ્યારે બાકીના બધામાં જ ગણશો તો અષ્ટક પૂરું હશે. જ્યારે સલ્ફર પાસે 12 ઇલેક્ટ્રોન. તો આ વિસ્તૃત ઇલેક્ટ્રોનના બરાબર છે અષ્ટક છે, જે પણ અષ્ટક સમજાવી શકતો નથી. 8 જ હોવા જોઈએ તો ઓછા પણ છે અને વધારે પણ છે. બરાબર છે. તો આ તેની મર્યાદા છે. બાકી આગળ ચર્ચા